જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જયા એકાદશીની શરૂઆત 7 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 9:26થી શરૂ થઈને 8 ફેબ્રુઆરીના 8:15 પૂર્ણ થાય છે। જયા એકાદશીનું વ્રત આપણે 8 તારીખે અને પારણા 9 તારીખે કરવાના છે મિત્રો, તો સમયને તિથિ બરાબર યાદ રાખી લેજો। આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અને તેના વ્રતની પૂજા અને તેની પૂજા વિધિ વિશેષ પ્રકારે થાય છે। તો આજના વિડીયોમાં આપણે જયા એકાદશી ક્યારે ઉજવવાની છે અને તેનું શું મહત્ત્વ છે અને તેના ઉપાય અને તેની વ્રત કથા વિશે જાણવાના છીએ। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। મિત્રો, આપણા હિન્દુ ધર્મની અંદર એકાદશીના વ્રતનું વિશેષ મહત્ત્વ છે। એકાદશી દરેક માસમાં કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની અંદર આવી રહી છે। આ રીતે વર્ષની 24 એકાદશી થાય છે અને એમાં પણ જો પુરુષોત્તમ માસ હોય તો વર્ષની 26 એકાદશી થતી હોય છે। એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે થાય છે અને આ દિવસે લોકો વ્રતનું પાલન કરે છે। એકાદશીનું વ્રત 3 દિવસ સુધી થઈ શકે છે અને ભક્તો ઉપવાસના દિવસે એક જ સમયે ભોજન લે છે અને અન્ય સમયે ઉપવાસ રાખે છે અને કોઈ પણ અનાજ ખાતા નથી। બીજે દિવસે સૂર્યોદય પછી એમના પારણા થાય છે અને એકાદશીના દિવસે અનાજનું સેવન કરવું એ વર્જિત છે, એટલે કે અનાજનું સેવન કરવામાં આવતું નથી। ભક્ત પોતાની ઈચ્છા અનુસાર પોતાની શક્તિ પ્રમાણે, શરીરની શક્તિ પ્રમાણે ફક્ત પાણી અથવા તો પાણી વગર પણ ઉપવાસ કરી શકે છે અને ઉપવાસ કરતી પહેલાં એમના વ્રતનો પણ સંકલ્પ કરવો પડે છે। એ ફળ પણ લઈ શકે છે અને કોઈ ખાદ્ય પદાર્થને પણ ગ્રહણ કરી શકે છે। તો મિત્રો, આવો જાણીએ જયા એકાદશીનું મહત્ત્વ શું છે, ભગવાન વિષ્ણુની પૂજા આ દિવસે આપણે કેવી રીતે કરવી અને આ વ્રતનો મહિમા શું છે અને તેની વ્રત કથા શું છે। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। ધન્યવાદ। મિત્રો, જયા એકાદશી એ મા મહિનાની એકાદશી અથવા તો મહાસુદ એકાદશીને આપણે જયા એકાદશી તરીકે ઓળખીએ છીએ। આ દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને વૈકુંઠના સુખની પ્રાપ્તિ થાય છે। આ દિવસે વહેલી સવારે ઉઠ્યા બાદ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને વ્રતનો સંકલ્પ કર્યા બાદ લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અથવા તો વિષ્ણુ નારાયણ, લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી આપણને વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીને જયા એકાદશીના નામથી આપણે ઓળખીએ છીએ અને જયા એકાદશીને ભીષ્મ એકાદશી અથવા ભૂમિ એકાદશીના નામથી પણ ઓળખી શકાય છે। પદ્મ પુરાણમાં કહેવામાં આવેલું છે કે આ એકાદશીના વ્રતથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, દરેક કાર્યમાં સફળતા મળે છે। આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે। તો આ એકાદશીનું મહત્ત્વ જાણીએ અને તેમની પૂજા વિધિ અને તેના શુભ ફળો વિશેની વાત આપણે જાણીએ। આ દિવસે લક્ષ્મીનારાયણનું વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થશે, શુભ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને દરેક મનુષ્યને એ પૃથ્વીના તમામ સુખ પ્રાપ્ત કરી અને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે। આ એકાદશી તમામ કાર્યોમાં વિજય અપાવે છે અને આ એકાદશીને ખૂબ કલ્યાણકારી માનવામાં આવે છે। આ વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી ભગવાન વિષ્ણુ સ્વરૂપની પૂજા થાય છે। આ વ્રતમાં દાન કરવાથી આપણને યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત ન માત્ર ભગવાન વિષ્ણુના ભક્તોને પરંતુ સમગ્ર પરિવારનું કલ્યાણ કરનારું આ વ્રત છે। આ વ્રત કરવાથી આપણી આસપાસ સકારાત્મક ઉર્જા વહેતી થઈ જાય છે। આ દિવસે શુભ કાર્યો માટે પણ ઘણા સારા યોગ બને છે। મિત્રો, હવે જાણીએ આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી।
જયા એકાદશીની તિથિ પર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન અને ધ્યાનથી નિવૃત્ત થયા બાદ હાથમાં ચોખા ફૂલ લઈને વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી. ત્યારબાદ એક જગ્યાએ પવિત્ર ગંગાજળ છાંટી અને ત્યાં પીળું વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી. ત્યારબાદ તેમને પંચામૃતથી અભિષેક કરાવવો અને આ મૂર્તિમાં શંખ, ચક્ર, ગદા જો શક્ય હોય તો મૂકવું. ત્યારબાદ ફૂલ, તુલસીના પાન, મીઠાઈ અર્પિત કરવી. ઘીના 5 દીવા કરવા. દીવા કર્યા બાદ એકાદશીની વ્રતકથા સાંભળવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. ત્યારબાદ તુલસીની માળાથી બીજ મંત્રનો જાપ કરવો. ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી, દાન પુણ્ય કરવું અને એકાદશીનું વ્રત કર્યા બાદ બીજે દિવસે પારણા કરવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. તો મિત્રો, આ રીતે સરળતાથી આપણે ઘરે પૂજાવિધિ કરી શકીએ છીએ. મિત્રો, હવે સાંભળીએ જયા એકાદશીની વ્રતકથા. આ એકાદશીની વ્રતકથા અનુસાર એકવાર સ્વર્ગના દેવતા ઇન્દ્રની સભાની અંદર ઉત્સવ ચાલી રહ્યો હતો, જેની અંદર સભી દેવતા એટલે કે દરેક દેવતા અને સંત દરેક ઉપસ્થિત હતા. અને આ ઉત્સવની અંદર ગંધર્વ ગીત ગાઈ રહ્યા હતા. ગંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી અને આમાંથી એક માલ્યવાન નામના જે ગંધર્વ હતા એ બહુ જ મધુર ગીત ગાઈ રહ્યા હતા. ત્યારે ગંધર્વ કન્યામાં એક પુષ્પતિ નામની સ્વરૂપવાન નૃત્ય કરવાવાળી યુવતી પણ હતી. અને આ ઉત્સવમાં પુષ્યવતી અને માલ્યવાનની નજર એકબીજા ઉપર પડી અને એ બંને પોતાના સૂઝબૂઝ ખોઈ બેઠ્યા. આ કારણથી લય અને તાલ ભટકી ગયા. આ વખતે દેવરાજ ઇન્દ્ર ક્રોધિત થઈ ગયા આવું જોઈને અને એ બંનેને તેમણે સ્વર્ગમાંથી હાંકી કાઢી અને પૃથ્વી પર પિશાચ જેવું જીવન જીવવા માટેનો શ્રાપ આપી દીધો. ઇન્દ્રદેવના આવા શ્રાપથી પ્રભાવિત બંને પ્રેતયોની પ્રાપ્ત કરી અને હિમાલય પર્વત પાસે એક વૃક્ષ પાસે તેઓ અનેક પ્રકારના કષ્ટો ભોગવી અને રહેવા લાગ્યા. પિશાચ જીવન દરમિયાન તે અત્યંત દુઃખી થઈ ગયા અને એક દિવસે એ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તિથિએ બંનેએ ફક્ત ફળાહાર કર્યો અને રાતના સમયે ભગવાનને પ્રાર્થના કરી અને પોતાની ભૂલ માટે પશ્ચાતાપ કરી રહ્યા હતા. ઠંડી હોવાથી એ બંનેની મૃત્યુ થઈ ગઈ અને જાણે અણજાણે બંનેને આ જયા એકાદશીનું વ્રત થઈ ગયું. તેમણે આ જયા એકાદશીનું વ્રત પૂર્ણ કરી લીધું અજાણતા જ અને તેને આ પિશાચ યોનિમાંથી મુક્તિ મળી ગઈ અને બંનેને ફરી સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યારથી આ જયા એકાદશીનું મહત્ત્વ ખૂબ વધતું ચાલ્યું છે. તો મિત્રો, આ લોકોથી જાણે અજાણે જયા એકાદશીનું વ્રત થઈ ગયું અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્તિ થઈ. બંનેને એ પિશાચ લોકમાંથી મુક્તિ મળી અને બંને ફરી પાછા સ્વર્ગલોક ઇન્દ્રલોકની અંદર પહોંચી ગયા. તો મિત્રો, આ હતી જયા એકાદશીની વ્રતકથા. તો જયા એકાદશીનું મહત્ત્વ આપણા જીવનની અંદર વિશેષ છે. વર્ષની અંદર 24 એકાદશી આવે છે. દરેક એકાદશી વિશેષ પ્રકારનું મહત્ત્વ દર્શાવતી એકાદશી છે અને જે આપણને મોક્ષના દ્વાર સુધી પહોંચાડે છે. ભગવાન લક્ષ્મીનારાયણની કૃપા આપ સર્વો ઉપર બની રહે એવી આ એકાદશીએ ભગવાનને ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. તો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપ લોકોને ઉપયોગી થયો હશે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી તેમને પણ આ વિડીયોનો લાભ મળે એવું કરજો. ત્યાં સુધી આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપ અંત સુધી જોડાયેલા રહ્યા તેના માટે આપ સર્વોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.